જામનગરના કાલાવડ ટાઉનમાં એક સોરાના વેપારીની દુકાને ગ્રાહકના શ્વાંગમાં આવેલી મહિલા ₹5.94 લાખના દાગીના ભરેલો ડબ્બો લઈને રફુચક્કર થઈ ગઈ। મેઇન બજારમાં મંગલમ જ્વેલર્સ નામની સોના ચાંદીના ઘરેણાની દુકાન ધરાવતા જયેશકુમાર જીંજુવાડિયા નામના સોનીએ પોતાની દુકાનમાં ગ્રાહક તરીકે આવેલી એક મહિલા ₹5.94 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા પારદર્શક ડબ્બાની ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવી। સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરી તો કિરણબેન સોલંકી નામની મહિલા ચોર હોવાનું જાણવા મળ્યું। આરોપી મહિલા પોતાની સાથે કેટલાક ઘરેણા લઈને ફરાર થઈ ગઈ, પરંતુ આ પ્રકરણમાં પોલીસે રાજકોટના એક દંપતી કિશન અને પૂજા સોલંકીની અટકાયત કરી, જેમની પાસેથી 3 તોલા સોનું, 1,40,000ની રોકડ, એક ફોન અને એક રિક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો।